દેવાંગ રાજેશકુમાર ઉપાધ્યાય, એડવોકેટ ઉના. શું બનાવો હતો? બનાવો આજે અમે ઉનાથી 7:30 વાગે હરિદર્શન ટ્રાવેલર્સમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. ચલાલાથી છે એ ડ્રાઈવરની બદલી થઈ. એમાં અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા, એણે ટ્રાવેલર્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે. અત્યારે અમે લોકો ચલાલા સરકારી જે દવાખાનું છે, આરોગ્ય કેન્દ્ર છે, તેમાં દાખલ થયા છે. ઘણા બધા મુસાફરોને ગંભીર ઈજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર ઉપર શાહ અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું. અને આ ખૂબ જ ગંભીર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી આવી ઘટના ઘટી છે, જેમાં નાના બાળકોને પણ ખૂબ જ ઈજા થઈ છે. જ્યારે ચલાલાથી નીકળ્યા અમે લોકોને ડ્રાઈવર બદલો ત્યારે થોડું એવું લાગતું હતું અમને બસની સ્પીડ ઉપરથી કે કંઈક થશે, અને એનો અંજામ છે એ ચલાલાથી 3 કિલોમીટર દૂર સુધીમાં તમને મળી ગયું. કેટલા લોકો મુસાફરીમાં હતા? મુસાફરીમાં લગભગ 30 થી 40 લોકો અંદાજ હશે. કેવી રીતના પડી ગઈ? આ બસ છે ચલાલાથી 3 કિલોમીટર આગળ પહોંચી હજી અને તરત જ તે છે એક ટ્રકને ઓવરટેક કરતા કાવો મારવાથી ચાલકે છે એ સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા. અંદર મુસાફરો ઝાઝા હતા અને બધા ચીસાચીસ અને કિકિયારીઓ કરતા હતા બહાર નીકળવા માટે. ત્યારબાદ ચલાલા નગરપાલિકા અને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ત્યાંથી નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે જોતરાઈ ગયા હતા અને આ રીતે આ આખો બનાવ બન્યો.